સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં ડબલ મર્ડર કેસનો મામલો સામે આવ્યો। ડબલ મર્ડરનો એલસીબી દ્વારા ભેદ ઉકેલાયો। 16 લાખમાં મર્ડરની સોપારી આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। અગાઉના ઝઘડાને લઈ અંજામ આપ્યો હતો। પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ઊંચવાડ ગામેથી 2 મૃતદેહ મળી આવ્યા હતા। મૃતક બંને સુરતમાં હોવાનું તપાસમાં ખુલ્યું હતું। જોકે હાલ મૃતક બંનેના સુરતમાં હોવાનું તપાસમાં ખુલ્યું હતું। ઊંચવાડ ગામેથી 2 મૃતદેહ મળી આવ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી। 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। અગાઉના ઝઘડામાં જોકે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે। 16 લાખમાં મર્ડરની સોપારી આપવામાં આવી હતી। ડબલ મર્ડરની એલસીબી દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે। સુરતના ઉમરપાડામાં ડબલ મર્ડરનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો। ડબલ મર્ડરનો એલસીબી દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે। 16 લાખમાં મર્ડરની સોપારી આપવામાં આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે। અગાઉના ઝઘડાને લઈ મર્ડરને અંજામ આપ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। 3 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે હાલ 16 લાખમાં મર્ડરની સોપારી આપી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે હાલ એલસીબી દ્વારા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે। જોકે સુરતના ઉમરપાડામાં સમગ્ર ઘટના સામે આવી હતી। ઉમરપાડામાં ડબલ મર્ડર કેસનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો। ડબલ મર્ડરનો એલસીબી દ્વારા ભેદ ઉકેલાયો છે। 16 લાખમાં મર્ડરની સોપારી આપી હોવાનું હાલ તપાસમાં ખુલવા પામ્યું છે। અગાઉના ઝઘડાને લઈ મર્ડરને અંજામ આપ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। 3 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાયા છે। જી કિરણ, સુરતના ઉમરપાડામાં ડબલ મર્ડરનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, હાલ તેનો ભેદ ઉકેલાયો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે રીતે ઉમરપાડાના ઉજવણ ગામના કબ્રસ્તાનમાંથી જે 2 શંકાસ્પદ જે 2 યુવકોની લાશ મળી હતી, તેની જે તપાસ કરવામાં આવી હતી, તપાસ દરમિયાન બંનેની હત્યા કરવામાં આવી હતી અને જે હત્યાનું જે આખું જે કારણ છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જે તપાસની અંદર જે આરોપી ઝડપાયા છે, તો પોલીસે જે રીતે આરોપીએ સનસનીખેજ ખુલાસા કર્યા છે તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ છે। કારણ કે જે સુરતના આજે મૃતક હતા તે બંને સુરત લિંબાયત વિસ્તારના હતા, બિલાલ અને અજ્જુ શેખ। તો આ બંને 1 વર્ષ પહેલા છે તે એ લોકોની બબાલ થઈ હતી। એ બબાલને ધ્યાને રાખીને જેને મારવામાં આવ્યો હતો તેને જે સૈયદ ખુરશીદ નામનો જે આરોપી છે તે ઝડપાયો છે, માસ્ટરમાઇન્ડ, તેની સાથે ઝઘડો થયો હતો અને તેણે 16 લાખમાં સોપારી આપી હતી આ બિલાલને મારવા માટે। અને બિલાલને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઉજવણ ગામના કબ્રસ્તાનમાં બિલાલ અને તેના મિત્રને મારીને દફનાવી દેવામાં આવ્યા હતા। જોકે આખી જે ઘટના છે તે હત્યાની ઘટના છે તે બહાર આવી છે, સોપારી કિલિંગની ઘટના બહાર આવી છે અને જે આરોપી છે જે માસ્ટરમાઇન્ડ હતો તે પકડાયો છે, મદદગાર કરનાર 2 પકડાયા છે, પરંતુ જે હત્યા કરનાર જે અફઝલ હતો તે ફરાર છે, તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી કિરણ, બંને મૃતક ક્યાંના રહેવાસી હોવાનું હાલ તપાસમાં ખુલવા પામ્યું છે? જે બિલકુલ, જે બિલાલ અને જે અજ્જુ શેખ છે એ સુરતના લિંબાયત વિસ્તારના હતા અને જેને સોપારી આપવામાં આવી હતી અફઝલ ઉમરપાડાના ઉજવણ ગામનો હતો અને ત્રણે માથા પાડે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને તેઓની મિત્રતા જેલમાં થઈ હતી। પરંતુ જે હત્યારો છે અફઝલ છે, તો એ અફઝલના નાના ભાઈ અને તેના સસરા જે ખુરશીદ છે, જે ઓવેસીની પાર્ટીમાં પૂર્વ સુરત શહેરનો પ્રમુખ રહી ચુક્યા છે, ગુજરાતના મહામંત્રી રહી ચુક્યા છે, તેને આ સોપારી કિલિંગની હત્યાની જે ઘટના છે તેને અંજામ આપ્યો હતો। 16 લાખમાં સોપારી આપી હતી બિલાલને મારવાની, પરંતુ બિલાલ સાથે જે અજ્જુ શેખને મારવામાં આવ્યો હતો તે સાથે આવ્યો હતો, તેઓની વાત લીક ના થઈ જાય તેના માટે અજ્જુને પણ મારવામાં આવ્યો હતો। એટલે બંનેને મારીને રાત્રે કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યા હતા। પરંતુ કહેવાય છે કે ખોટા કામનો અંજામ છે તે ખોટો આવતો હોય છે। હાલ માસ્ટરમાઇન્ડ જે ખુરશીદ છે તે ઝડપાઈ ગયો છે। પોલીસ સમક્ષ તે પોપટની જેમ તમામ વિગત તેને કહી દીધી છે, પરંતુ જે હત્યારો છે અફઝલ છે તે ફરાર છે, તેને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે। જી કિરણ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ડબલ મર્ડરનો એલસીબી દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે। 3 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે।